નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં. તો મિત્રો, આજનો ઓડિયો લેક્ચર આપણો નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાં જે સિરીઝ ચાલુ કરેલી હતી સોલાર એનર્જીની, તે આ સિરીઝનો પાર્ટ 5 છે, જેમાં આપણે સોલાર એનર્જીની થર્મલ એપ્લિકેશન વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, જો તમે હજી સુધી પાર્ટ 1થી લઈને પાર્ટ 4 સુધી સોલાર એનર્જીના ન જોયા હોય તો તેની હું તમને લિંક અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ, તો તે તમે ડાયરેક્ટલી ત્યાં જઈ અને જોઈ શકો છો. તો આવો મિત્રો, આજનો ઓડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. પરંતુ મિત્રો, આજનો ઓડિયો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં મારી વ્યુઅર્સને એવી નમ્ર વિનંતી છે કે ઘણા બધા અમારા વ્યુઅર્સ એવા છે, મોસ્ટ ઓફ 50% એવા વ્યુઅર્સ છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા પરંતુ અમારા વિડીયોને ડેઇલી જોવે છે. તો મિત્રો, એવા વ્યુઅર્સને મારી નમ્ર વિનંતી છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો. તો મિત્રો, વધારે સમય વેસ્ટ ન કરતા આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આજના વિડીયો લેક્ચરમાં ફર્સ્ટ જે છે તે આપણે જોવાના છીએ કે થર્મલ એપ્લિકેશન ઓફ સોલાર એનર્જીમાં તમારી પાસે કેટલી થર્મલ એપ્લિકેશન્સ છે, અને આપણે પાર્ટ 5 અને પાર્ટ 6માં કઈ કઈ થર્મલ એપ્લિકેશન જે છે તે ડિસ્કશન કરવાના છીએ. તો આપણે જે પાર્ટ 5 રહેશે તેમાં આપણે 1થી લઈને 4 સુધીની જે થર્મલ એપ્લિકેશન છે તે સોલ્વ કરવાના છીએ, એટલે કે તે ડિસ્કસ કરવાના છીએ. તો ફર્સ્ટ જે રહેશે તે રહેશે સોલાર વોટર હીટર. ત્યારબાદ આપણે સોલાર કુકિંગ વિશે ડિસ્કશન કરીશું, અને ત્યારબાદ જે છે તે સોલાર ડિસેલિનેશન અને સોલાર ડ્રાઇંગ વિશે આ પાર્ટ 5ના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. ત્યારબાદ આપણે જ્યારે હવે છઠ્ઠા લેક્ચરમાં મળીશું ત્યારે આપણે સોલાર હાઉસ હીટિંગ, સોલાર ચીમની વિશે, સોલાર પાવર જનરેશન અને સોલાર પમ્પિંગ વિશે ડિસ્કશન કરવાના છીએ. તો મિત્રો, આવો ચાલુ કરીએ સોલાર વોટર હીટિંગની સાથે આજનો વિડીયો લેક્ચર. સોલાર વોટર હીટિંગ જે છે તે ઓલમોસ્ટ બધાના ઘરે અત્યારે તો આવી જ ગયું હશે, અને તે ખૂબ જ ઇકોનોમિક રહે છે કોઈપણના ઘરે ઇન્સ્ટોલ કરવું, અને તેના ખૂબ જ વધારે ફાયદા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ, ત્યારબાદ તેનું વર્કિંગ સમજી લઈએ, અને તેની કોસ્ટ આશરે કેટલીક પડે છે અને તેના કેટલાક ફીચર્સ છે તે પણ સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે માત્ર ને માત્ર જે નેચરલી સર્ક્યુલેટેડ સોલાર વોટર હીટર છે તેની વાત કરવાની છીએ. ફોર્સ્ડ સોલાર વોટર હીટરમાં શું હોય છે કે એક પંપ લગાવેલો હોય છે જે પાણીને સર્ક્યુલેટ કરે છે, પરંતુ આપણે અહીંયા નેચરલી કઈ રીતે સર્ક્યુલેટ થાય છે, કારણ કે જે વધારે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક ઇન્સ્યુલેટેડ વોટરનો સ્ટોરેજ ટેન્ક હોય છે, તેમાં વોટર જે છે તે ફિલઅપ કરેલું હોય છે. હવે ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કના બોટમ એટલે કે તળિયેથી જે છે તે એક વોટરની લાઇન પાસ કરવામાં આવે છે, જે ફ્લેટ પ્લેટ કલેક્ટરના બોટમમાં ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. એટલે કે આજે તમે કલેક્ટર ટ્યુબ જોઈ રહ્યા છો ફ્લેટ પ્લેટ કલેક્ટરની, તેની સાથે તે કનેક્ટેડ હોય છે. હવે મિત્રો, જ્યારે અપર પોર્શન જે છે તે ડાયરેક્ટલી રેડ કલરની ટ્યુબ તમને દેખાઈ રહી છે કે જે હોટ વોટરથી ભરેલી છે, તે ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કના અપર સાઇડની ડિરેક્શનમાં એટલે કે ઉપરની બાજુ જે છે તે જોડેલી હોય છે. હવે મિત્રો, ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કના આપણે રાઇટ હેન્ડ સાઇડમાં આવી જાવ તો રાઇટ હેન્ડ સાઇડમાં તમને કોલ્ડ વોટર જે છે તે અંદરની તરફ જતું દેખાશે. એટલે કે કોલ્ડ વોટરની જે ઇનલેટ લાઇન છે તે ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કના નીચેના ભાગમાં રાખવામાં આવે છે, અને હોટ વોટર જે છે કે જે ડાયરેક્ટલી આપણે આગળ યુઝ કરી શકશું તેને આપણે અપર ડિરેક્શનમાં રાખીએ છીએ. હવે મિત્રો, અહીંયા શું થાય છે કે એક મહત્વપૂર્ણ ઇફેક્ટ આવે છે થર્મોસાઇફન ઇફેક્ટ. તેના કારણે જે છે તે નેચરલી સર્ક્યુલેશન પોસિબલ બને છે આખી સાયકલમાં. હવે તે હું તમને થર્મોસાઇફન ઇફેક્ટ સમજાવું તો વોટર જે છે, આપણે વોટરની જ્યારે વાત કરતા હોઈએ તો વોટરની જ્યારે ટેમ્પરેચર વધારવામાં આવે, વોટરનું જ્યારે બી આપણે ટેમ્પરેચર વધારીએ છીએ ત્યારે તેની ડેન્સિટીમાં તમને ઘટાડો જોવા મળે છે, અને વાઇસા વર્સા આપણે કરીએ કે ટેમ્પરેચરમાં જો ઘટાડો કરીએ તો તેના ડેન્સિટીમાં આપણને વધારો થયેલ જોવા મળે છે. હવે મિત્રો, જ્યારે આપણે હોટ વોટર અને કોલ્ડ વોટરની કમ્પેરિઝન કરીએ ડેન્સિટીમાં, તો હોટ વોટરની જે ડેન્સિટી છે તે કેવી હશે? લો હશે. જ્યારે કોલ્ડ વોટરની ડેન્સિટી કેવી હશે? વધારે હશે. તો તેના કારણે શું થશે કે જ્યારે આપણે કોલ્ડ વોટર ફીડ કરીએ છીએ ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કમાં, તો તે આપોઆપ જે છે તે નીચેના લેયરમાં જ રહેશે, ઉપર નહીં જાય, કારણ કે તેની ડેન્સિટી વધારે છે કમ્પેરેટિવલી હોટ વોટર કરતાં. એટલે હવે મિત્રો, શું થશે કે સોલાર ફ્લેટ પ્લેટ કલેક્ટરમાં જ્યારે કોલ્ડ વોટરને આ ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કમાંથી પાસ કરવામાં આવે છે ત્યારે તેને સૌથી નીચેની કલેક્ટર ટ્યુબમાં જવા દેવામાં આવે છે, અને નીચેની કલેક્ટર ટ્યુબમાં શું થશે કે તેના ઉપર સનના રેડિયેશન પડતા ફ્લેટ પ્લેટ કલેક્ટરનું જે ટેમ્પરેચર છે અથવા તો જે કલેક્ટર ટ્યુબનું ટેમ્પરેચર છે તે ધીમે ધીમે વધતું જશે, અને આ જે કોલ્ડ વોટર છે તે ધીમે ધીમે આગળની કલેક્ટર ટ્યુબ્સમાં ટ્રાન્સફર થતું જશે, અને તેનું જે ટેમ્પરેચર છે તેમાં ધીમે ધીમે વધારો થતો જશે, અને ફાઇનલી જે ફાઇનલ ટ્યુબ સુધી પહોંચશે ત્યારે તેનું ટેમ્પરેચર ઇનફ થઈ ગયું હશે કે તે પોતાની રીતે જ જે છે તે આ લાઇનમાં ફ્લો કરી અને ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્ક સુધી પહોંચી જશે, કારણ કે એની ડેન્સિટી
કોલ્ડ વોટરની ડેન્સિટી કરતાં ઓછી હોવાના કારણે શું થશે કે તે અપરની ડિરેક્શનમાં જવાની કોશિશ કરે છે. એટલે હવે મિત્રો શું થશે કે નેચરલી જે છે તે આપણું હોટ વોટર ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કમાં પરત આવી જશે. અને આપણે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે તે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ દ્વારા મેં તમને કોશિશ કરેલી છે કે ટેમ્પરેચર કેટલું હશે આખા ઇન્સ્યુલેટેડ વોટર સ્ટોરેજ ટેન્કમાં. હવે મિત્રો આપણે વાત કરીએ કે હોટ વોટરને પછી તમે ડાયરેક્ટલી એક્સટ્રેક્ટ કરી અને હોમ પર્પઝ માટે યુઝમાં લઈ શકો છો, તો પ્રોસેસિંગમાં પણ યુઝ કરી શકો છો. તો હવે મિત્રો કેટલાક ફેક્ટ્સ છે તે પણ જોઈ લઈએ કે જનરલી જે આ કેપેસિટી હોય છે સોલાર વોટર હીટરની તે જનરલી 100 to 250 લીટર્સ પર ડે જે છે તેને રાખવામાં આવે છે. હોમ પર્પઝમાં પણ આટલી જ તમને કેપેસિટી જોવા મળે છે. ત્યારબાદ જે છે તે 1 or 2 ફ્લેટ પ્લેટ કલેક્ટર જોવા મળે છે. હવે મિત્રો ઘણી જગ્યાએ જે છે તે જો નાના ઘર માટે ઇન્સ્ટોલ કરવાનું હોય તો જે છે અથવા તો સ્મોલ પર્પઝ માટે યુઝ કરવાનું હોય તો એક જ ફ્લેટ પ્લેટ કલેક્ટર યુઝ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ તમે જોયા હશો કે ફ્લેટમાં પણ સોલાર વોટર હીટરનો અત્યારે ઉપલબ્ધ કરાવે છે. તો તેમાં જોઈ શકો છો કે તેમાં આપણી પાસે 2 ફ્લેટ પ્લેટ કલેક્ટર અથવા તો 2 કરતાં વધારે ફ્લેટ પ્લેટ કલેક્ટરનો યુઝ થતો તમને જોવા મળે છે. તેવી રીતે આપણે વાત કરીએ કે સરફેસ એરિયા તમારા જે ટેરેસનો છે તે કેટલો કવર કરશે, તો તે રહેશે 2 મીટર સ્ક્વેર જેટલો એરિયા જનરલી તમારી ટેરેસનો ઓક્યુપાઈ કરી લેતો હોય છે. ત્યારબાદ કોસ્ટ તમે જોવા જાઓ તો કોસ્ટ આમાં પર લીટરની બતાવેલી છે, એટલે કે 100 to 150 પર લીટર પર ડે, એટલે કે 1 લીટર પર ડેની જે કોસ્ટ હોય છે જનરલી તે 100 to 150 લીટર હોય છે. એટલે કે અરાઉન્ડ તમને હું કોસ્ટ કહું તો 15,000 થી લઈને 30,000 સુધીની આ કોસ્ટ તમને પડતી હોય છે, પરંતુ તેમાં કેપેસિટી જેમ જેમ વેરી કરતી જાય તેમ તેમ તેની કોસ્ટ પણ વેરી થતી હોય છે. ત્યારબાદ આપણને ટેમ્પરેચર રેન્જ જો જોવા મળશે તો તે ટેમ્પરેચર રેન્જ હશે તે તમને 50 ડિગ્રી સેલ્સિયસ ટુ 65 ડિગ્રી સેલ્સિયસ જેટલી જોવા મળશે. જ્યારે ખૂબ જ હોટ સની ડે હોય ત્યારે તમને મેક્સિમમ 70 ડિગ્રીની આસપાસ જે છે તે ટેમ્પરેચર મળી શકે છે. તો મિત્રો આ વાત થઈ સોલાર વોટર હીટિંગની. તો સોલાર વોટર હીટિંગનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ એક ખૂબ જ સિમ્પલ છે. એક થર્મોસાઇફન ઇફેક્ટ દ્વારા વર્ક કરે છે અને નેચરલી સર્ક્યુલેટ થાય છે વોટર, આખી જે સાયકલ છે તેમાં. તો તેમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે તમારી એક્ઝામમાં. ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો સોલાર કુકર વિશે. હવે સોલાર કુકર જે છે તે ઘણા ખૂબ જ ઉપયોગી છે કુકિંગ પર્પઝ માટે, અને સોલાર કુકરનો તમે અત્યારે ઘણી જગ્યાએ યુઝ થતો તમને જોવા મળે છે. તો સોલાર કુકરના હું તમને કેટલાક ફાયદા કહું તો સોલાર કુકર જે છે તે બર્નર કરતાં શું કામ ફાયદાકારક છે, કારણ કે એક તો તમારે જે ગેસ હોય છે, નેચરલ ગેસ હોય છે, તેની ખપત થતી નથી. તેની ખપત ન થવાના કારણે ગેસનું બિલ આવશે તેમાં તમને ઘટાડો જોવા મળશે. પ્લસ જે વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ હોય છે તમારા ફૂડમાં તે શું થાય છે કે સોલાર એનર્જીના કારણે બર્ન થતા નથી. એટલે કે અને મેઇન ફાયદો તો એ છે કે તમારે વિધાઉટ એની કોસ્ટ જે છે તે તમને સોલાર એનર્જી મળે છે અને તમારું ફૂડ જે છે તે ડાયરેક્ટલી કુક થઈ જાય છે. હવે મિત્રો તમે રાઇટ હેન્ડ સાઈડમાં હું તમને તેની ફિગર સમજાવી દઉં. તો મિત્રો તેના જે આઉટર બોક્સ હોય છે તે આઉટર બોક્સને બ્લેક કલર કરવામાં આવે છે કે જેથી મેક્સિમમ જે છે તે સોલાર એનર્જી તેમાં એન્ટ્રેપ થઈ જાય. ત્યારબાદ જે આ આઉટર બોક્સ હોય છે તેની ઉપર એક ગ્લાસનું કવર તમે જોઈ શકો છો, ગ્લાસનું કવર ચડાવવામાં આવે છે કે જેની જે ટ્રાન્સમિટિવિટી હોય છે કેવી હોય છે, વધારે હોય છે, અને એ એક પ્રકારનું હીટ ટ્રેપ તરીકે વર્તે છે. હવે મિત્રો આ ગ્લાસ કવર નીચે તમે જોઈ શકો છો કે એક એબ્ઝોર્બર ટ્રે રાખેલી હોય છે, અને એબ્ઝોર્બર ટ્રેનું જે છે તે મટીરિયલ કેવું હોય છે, બ્લેક કલરનું હોય છે કે જેથી વધારેમાં વધારે સોલાર રેડિયેશન છે તે પોતે એબ્ઝોર્બ કરી લે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કુકિંગ વેસલની વાત કરીએ તો કુકિંગ વેસલના પણ જે આઉટર કવર હોય છે તે કેવા હોય છે, જનરલી તે એલ્યુમિનિયમ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, અને તેનું જે કવર હોય છે તે પણ બ્લેકન કરેલું હોય છે, એટલે કે બ્લેક કલરનું કોટિંગ તેના ઉપર ચડાવેલું હોય છે. એક રિફ્લેક્ટેડ મિરર પણ તમને અહીંયા જોવા મળે છે કે જે રિફ્લેક્ટેડ મિરર દ્વારા જે છે તે સોલાર રેડિયેશન આપાત થઈ અને નીચેની તરફ જે છે તે તમને પરાવર્તિત થતા જોવા મળે છે અને આપણી જે કુકિંગ વેસલ્સ હોય છે તેના ઉપર પડે છે. અને આ રીતે જે છે તે વર્કિંગ હોય છે સોલાર કુકરનું. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે ડાયમેન્શન્સ તેના તમને જનરલી જે કોમર્શિયલ પર્પઝ માટે એટલે કે હોમ પર્પઝ માટે સોલાર કુકર જોવા મળે છે તેના ડાયમેન્શન્સ જનરલી 500 mm ટુ 500 mm અને હાઇટ જે હોય છે તે જનરલી 120 mm જેટલી રાખવામાં આવે છે. ત્યારબાદ જે છે તે ટેમ્પરેચર રેન્જ તમને કેટલી મળશે, તો ટેમ્પરેચર રેન્જ તમને મિનિમમ 80 ડિગ્રી સેલ્સિયસ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ જેટલી જોવા મળે છે. હવે મિત્રો અહીંયા વાત કરીએ તો કે રિફ્લેક્ટેડ મિરર જે છે તે ડિઝાયર્ડ એંગલે સેટ કરવાથી, હવે મિત્રો આ જે રિફ્લેક્ટેડ એંગલ છે તેને આપણે સૂર્યપ્રકાશની દિશામાં રાખવાથી આપણને મેક્સિમમ નંબર ઓફ જે સોલાર રેડિયેશન છે તે આપણા એબ્ઝોર્બ થઈ જશે અને રિફ્લેક્ટ થઈને ફરીથી કુકિંગ વેસલમાં જશે. increases the intensity of radiation and also increases the temperature of about 15 degree Celsius to 20 degree Celsius. હવે મિત્રો આપણે વાત કરીએ કે જો રિફ્લેક્ટેડ મિરરની આપણે યુઝ કરીશું તો એક પ્રકારનું બૂસ્ટર તરીકે વર્ક કરે છે. બૂસ્ટર એટલે કે ટેમ્પરેચરમાં બૂસ્ટ કરશે, અને આ બૂસ્ટ તમને કેટલો જોવા મળશે, 15 ડિગ્રી સેલ્સિયસ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમને બૂસ્ટ થતો જોવા મળે છે ટેમ્પરેચરમાં, કારણ કે એક્સ્ટ્રા ઇન્ટેન્સિટી ઓફ સોલાર રેડિયેશન છે તે તેના ઉપર આપાત થાય છે અને પરાવર્તિત થઈને ફરીથી છે તે કુકિંગ વેસલમાં તમને જોવા મળે છે. તો મિત્રો આ થઈ વાત સોલાર
સોલાર કુકરની, અને સોલાર કુકરની જનરલી જે પ્રાઇસ હોય છે તે 1000ની નીચે હોય છે, પરંતુ તેમાં પણ જો સરકારે ઘણા સમય પહેલાં સબસિડી આપવાની ચાલુ કરેલી હતી, તો સબસિડી દરમિયાન તેની કોસ્ટ અરાઉન્ડ 500 રૂપીસ જેટલી પણ થઈ ગયેલી હતી. તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરવાના છીએ સોલાર ડિસેલિનેશન વિશે. લાસ્ટ ફ્યુ ડેકેડ્સમાં સોલાર ડિસેલિનેશન વિશે પણ ઘણું બધું કામ થાય છે અને તેના વિશે ઘણી બધી ચર્ચા પણ થાય છે. તો શું કામે તેના વિશે વધારે ચર્ચા થાય છે, તેના કન્સ્ટ્રક્શન શું છે, ફીચર્સ શું છે અને એડવાન્ટેજીસ શું છે સોલાર ડિસેલિનેશનના, તો તે આવો શીખી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જો તમને હું કન્સ્ટ્રક્શન શીખવાડું, તો કન્સ્ટ્રક્શનમાં જે છે તે તમે જોઈ શકો છો કે એક બેસિનમાં, આ જે છે એક સિંગલ બેસિન છે. ઘણી જગ્યાએ ડબલ બેસિનની સિસ્ટમ પણ હોય છે. આ એક સિંગલ બેસિન અને સિંગલ સ્લોપ રૂફ છે. સિંગલ સ્લોપ એટલે કેવો, તો કે એક જ તરફ ઢાળ તમને જોવા મળે છે. હવે મિત્રો આ જે સિંગલ સ્લોપ છે, તો સિંગલ સ્લોપમાં જે રૂફ હોય છે તે ગ્લેઝડ રૂફ હોય છે. હવે મિત્રો ગ્લેઝડ રૂફ છે તે મેં તમને પાર્ટ 4માં સમજાવી દીધેલું હતું, તો તેનો આન્સર તમે ઝડપથી મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ગ્લેઝડ રૂફ એટલે શું. હવે આ ગ્લેઝડ રૂફ શું કરશે કે ગ્લેઝડ રૂફ જે છે તે સોલાર રેડિયેશન જ્યારે ઇમ્પાર્ટ થશે તેના ઉપર, તો તે ડાયરેક્ટલી જે સોલાર રેડિયેશન છે તે અંદર રહેલું જે સી વોટર છે. હવે મિત્રો અહીંયા તમને 3 ટેન્ક દેખાઈ રહ્યા છે. ઓરેન્જ ટેન્ક છે તેને મેં સી વોટર તરીકે કીધેલું છે, અને જે લેફ્ટ હેન્ડ સાઈડનો ગ્રીન ટેન્ક છે તેને ડિસ્ટિલ્ડ વોટર ટેન્ક, કે જેમાં આપણું શુદ્ધ થયેલું પાણી આપણને મળી જશે. ત્યારબાદ નીચે આપણે વાત કરીએ તો બ્રાઇન ટેન્ક છે. હવે મિત્રો સી વોટરમાં તમને ખબર છે સેલિનિટી લેવલ કેવું હોય છે, હાઈ હોય છે. સેલિનિટી લેવલ તેમાં તમને વધારે જોવા મળે છે. હવે તેના કારણે મિત્રો શું થશે કે સેલિનિટી લેવલ હાઈ હોવાના કારણે તે ડાયરેક્ટલી અહીંથી જો ફીડ કરવામાં આવે, એટલે આ જે છે તે સી વોટર છે. અત્યારે આ તમારું સી વોટર છે. હવે મિત્રો આ સી વોટર છે તેના ઉપર ગ્લેઝડ રૂફમાંથી આવતા જે સૂર્યપ્રકાશના કિરણો આવશે, એટલે શું કરશે કે સી વોટર જે છે તે સૂર્યપ્રકાશના કિરણોને એબ્ઝોર્બ કરશે, અને તેમાંથી જે છે તે વોટર વેપર જનરેટ થશે. અને આ વોટર વેપર શું થશે કે આ વોટર વેપર ડાયરેક્ટલી જે છે તે ઉપર જવાની કોશિશ કરશે, પરંતુ ઉપર જે છે તે શું થશે, એટમોસ્ફિયરમાં નહીં ભળી જાય, કારણ કે ત્યાં ગ્લેઝ રૂફ રાખેલી છે. અને આ ગ્લેઝ રૂફની સપાટી સાથે શું થશે, તે તેના જે વોટર વેપરના પાર્ટિકલ્સ છે તે ચોંટી જશે. અને આ વોટર વેપરના પાર્ટિકલ્સને જે છે તે કન્ડેન્સ કરી દેવામાં આવે, તો તેને એક ટ્યુબ દ્વારા જો આપણે એક્સટ્રેક્ટ કરી લઈએ, તો તે આપણને ડિસ્ટિલ્ડ વોટર સ્ટોરેજ ટેન્કમાં આપણને પ્યોર ફોર્મમાં વોટર મળી જાય છે, એટલે કે ડિસ્ટિલ્ડ વોટર આપણને મળે છે. હવે મિત્રો શું થશે કે જેમ જેમ પાણી જે છે તે વોટરમાં કન્વર્ટ થતું જશે, તેમ તેમ જે છે તે તળિયે તમને સોલ્ટ લેવલ જોવા મળશે, એટલે કે સોલ્ટની જે ડેન્સિટી છે તેમાં તમને ઇન્ક્રીઝ થતો જોવા મળશે. અને તેના કારણે શું થશે કે ઘણીવાર જે છે તે હીટ ઇન્સ્યુલેટર તરીકે પણ વર્તે છે. તો તેવું ન થાય તેના કારણે તેને અહીંયાથી એક્સટ્રેક્ટ કરી લેવામાં આવે છે. આ ટ્યુબ દ્વારા જે છે તે બ્રાઇન ટેન્કમાં તેને એક્સટ્રેક્ટ કરી લેવામાં આવે છે, કે જેમાં બ્રાઇન ટેન્કમાં શું હશે કે હાઈલી કોન્સન્ટ્રેટેડ વોટર અને સોલ્ટનું સોલ્યુશન તમને જોવા મળે છે, કે જે બેસિનના તળિયેથી એક્સટ્રેક્ટ કરેલું છે. હવે મિત્રો આ વાત થઈ સોલાર ડિસેલિનેશનના વર્કિંગની અને કન્સ્ટ્રક્શનની. ત્યારબાદ તેના કેટલાક ફીચર્સ છે તે રીડ કરીએ. સિમ્પલ બેસિન સ્ટીલ્સ આર ડિઝાઇન સચ એઝ સિંગલ સ્લોપ. આપણે જે વાત કરીએ તે સિંગલ સ્લોપ છે. ઘણી જગ્યાએ ડબલ સ્લોપ, કન્ટિન્યુઅસ બેસિન અને ડિવાઇડેડ બેસિન છે તે પણ તમને તેની રચનામાં જોવા મળે છે. એટલે કે મેન્યુફેક્ચર્સ ટુ મેન્યુફેક્ચર્સ અને જે રિસર્ચ પ્રોજેક્ટ હોય છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે સિંગલ સ્લોપ રાખવો, ડબલ સ્લોપ રાખવો, કન્ટિન્યુઅસ બેસિનનો યુઝ કરવો કે ડિવાઇડેડ બેસિનનો યુઝ કરવો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ધ રાઇઝ ઇન ધી ટેમ્પરેચર ઇઝ અબાઉટ 10 ડિગ્રી સેલ્સિયસ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. હવે મિત્રો જ્યારે ગ્લેઝડ રૂફમાંથી સૂર્યપ્રકાશને કિરણો ટ્રાન્સમિટ થઈને સોલ્ટ વોટર ઉપર પડે છે, તો આ સોલ્ટ વોટરના જે પાર્ટિકલ્સ છે અથવા તો સોલ્ટ વોટર છે તે હીટ કેટલું થશે, 10 ડિગ્રી સેલ્સિયસ ટુ તમને 20 ડિગ્રી સેલ્સિયસ એટમોસ્ફિયર કરતાં વધારે જોવા મળશે. ઓકે, એવું નથી કે 10 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી તમને ટેમ્પરેચર જોવા મળે છે. ટેમ્પરેચરની એવો ધારો કે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર છે તે 25 ડિગ્રી સેલ્સિયસ હોય, તો 35 ટુ 50ની રેન્જમાં તમને ટેમ્પરેચર વધારે થયેલું જોવા મળે છે. તેના કારણે શું થશે કે વોટર ઇવોપરેશન ઇઝીલી અને ઝડપથી પોસિબલ બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આઉટપુટની વાત કરીએ તો આઉટપુટ તમને કેટલું મળે છે, 2 to 3 લીટર પર મીટર સ્ક્વેર. એટલે કે 1 મીટર સ્ક્વેરના એરિયાનું જો તમે સોલાર ડિસેલિનેશન બનાવો તો તમને 2 થી લઈને 3 લીટર સુધીનું આઉટપુટ મળે છે. અને તેની એફિશિયન્સી જનરલી 30% to 50% ડિપેન્ડ ઓન ધી સની ડે. એટલે કે સની ડેમાં બ્રાઇટ સનશાઇન આપણી પાસે કેટલી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે તેની એફિશિયન્સી. ત્યારબાદ આપણે વાત કરીએ કે સોલાર સ્ટીલ હેવિંગ કેપેસિટી ઓફ 5000 લીટર્સ પર ડે ઇન્સ્ટોલ્ડ ઇન ધી ભાવનગર, ગુજરાત. હવે મિત્રો ભાવનગરમાં સોલાર સ્ટીલ જે છે તેને ઇન્સ્ટોલ કરેલું છે, જેની કેપેસિટી છે 5000 લીટર પર ડે, અને તે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. તો હવે મિત્રો સોલાર સ્ટીલ ડિસ્ટિલેશનની વાત કર્યા બાદ આપણે નેક્સ્ટ વાત કરવાની છે સોલાર ડ્રાઇંગની. આ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે, અને ઘણી જગ્યાએ હવે તમને સોલાર સ્ટીલ ડિસ્ટિલેશન યુઝ થતું તમને જોવા મળે છે.
તો સોલાર ડ્રાયિંગમાં પણ નેચરલ કન્વેક્શન દ્વારા જે છે તે થર્મોસાઇફન ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા જે તમને કહું તો જેનું ટેમ્પરેચર એટલે કે જે એરનું ટેમ્પરેચર વધારે હશે તેની ડેન્સિટી કેવી હશે? ઓછી હશે, અને જે એરનું ટેમ્પરેચર ઓછું હશે તેની ડેન્સિટી તમને વધારે જોવા મળશે. એટલે કે જો એરનું ટેમ્પરેચર વધારી દો તો તેની ડેન્સિટી ઓછી હોવાના કારણે તે એટમોસ્ફિયરમાં અપરની ડિરેક્શનમાં જવાની કોશિશ કરશે, જ્યારે જે એરનું ટેમ્પરેચર ઓછું હશે તેની ડેન્સિટી વધારે હોવાના કારણે તે શું કરશે કે નીચેના સ્તર ઉપર આવવાની કોશિશ કરશે. તો બસ તે જ રીતે જે છે તે સોલાર ડ્રાયિંગ વર્ક કરે છે. હવે સોલાર ડ્રાયિંગનું તમને કન્સ્ટ્રક્શન સમજાવું તો આ એક પ્રકારનું બોક્સ હોય છે. બોક્સમાં જે છે તે ઉપર ટ્રાન્સપરન્ટ કવર ચડાવેલું હોય છે. ટ્રાન્સપરન્ટ કવર જે છે તે જનરલી ઓપ્ટિકલ ગ્લાસ મટીરિયલનું બનેલું હોય છે. હવે મિત્રો શું થાય છે કે નીચે જે છે તે હોલ આપેલા હોય છે કે જે એર સર્ક્યુલેશનના વેન્ટ હોય છે. તે એર સર્ક્યુલેશન જે છે એટલે કે કોલ્ડ એર તમે જોઈ શકો છો કે કોલ્ડ એર જે છે તે નીચેથી આવે છે, અને આ કોલ્ડ એરનું ટેમ્પરેચર શું કામ વધશે? કારણ કે જે સોલાર રેડિયેશન તેના ઉપર પડશે. ધારો કે અહીંયા જે છે તે એરના પાર્ટિકલ્સ છે. હવે આ એરના પાર્ટિકલ્સનું ટેમ્પરેચર થોડાક સમય પછી એટલે કે 10 to 15 મિનિટ પછી શું થશે કે તેનું ટેમ્પરેચર રાઇઝ થશે, અને તેનું ટેમ્પરેચર રાઇઝ થશે એટલે શું થશે? તેનામાં જે હ્યુમિડિટી અને મોઇસ્ચર લેવલ છે તેમાં તેનો ઘટાડો થશે. એટલે કે હ્યુમિડિટી અને મોઇસ્ચર લેવલમાં ઘટાડો થવાના કારણે હવે જ્યારે આ પ્રોડક્ટની ટ્રેપમાંથી પાસ થશે ત્યારે તેની સાથે રહેલું જે કોઈ પણ ફૂડ છે તેની પણ હ્યુમિડિટીમાં તમને ઘટાડો થયેલો જોવા મળશે, કારણ કે તેમાંથી પાસ થશે, ફૂડની આસપાસથી પાસ થશે. એટલે કે નેચરલ કન્વેક્શન પ્રોસેસ દ્વારા શું થશે કે તેની જે હ્યુમિડિટી છે, મોઇસ્ચર કન્ટેન્ટ છે તેમાં તમને ઘટાડો જોવા મળે છે. હવે તે જ રીતે શું થશે કે હવે અપરની ડિરેક્શનમાં જશે, ત્યારે કે જો તમારે ડ્રાઇંગ પ્રોસેસમાં વધારો કરવો એટલે કે જે ફૂડનું ડ્રાઇંગ તમારે વધારે કરવું નહીં તેને ઉપરની દિશામાં રાખવામાં આવે છે, કારણ કે ત્યાં તમને વધારે ડ્રાય એર જોવા મળે છે. કારણ કે તેનું ટેમ્પરેચર વધારે હોય તો તે હંમેશા અપરની ડિરેક્શનમાં મૂવ કરવાની કોશિશ કરે છે. એટલે કે વધારે ટેમ્પરેચરવાળી એર હવે શું કરશે કે પોતાનું જે છે તે વર્ક કમ્પ્લીટ કરી અને ડાયરેક્ટલી જે રાઇટ હેન્ડ સાઇડમાં તમને વેન્ટ આપેલો છે તેમાંથી હોટ એર તમારી નીકળી જશે. હોટ એર અથવા તો ડ્રાય એર જે છે તે તમારી નીકળી જશે. હવે મિત્રો આ વાત થઈ નેચરલ સર્ક્યુલેશન ટાઈપની. નેચરલ સર્ક્યુલેશન ટાઈપ છે તે હંમેશા અપવર્ડ તરફ વર્ક કરે છે, એટલે કે તમે અપવર્ડ સર્ક્યુલેશન કહી શકો આને. પરંતુ જ્યારે ફોર્સ્ડ સર્ક્યુલેશન છે તે હંમેશા ડાઉનવર્ડ હોય છે. તમે જોઈ શકો છો કે આમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં તમને એરનો ફ્લો જોવા મળે છે. હવે મિત્રો શું થશે કે જે લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને પેસેજ જોવા મળે છે તેમાંથી જે છે તે કોલ્ડ એરને સર્ક્યુલેટ કરવામાં આવશે. આ કોલ્ડ એરને પ્રોડક્ટ રહેલા છે પરફોરેટેડ ટ્રેની ઉપર તેની અહીંયા પાસ કરવામાં આવે છે, એટલે ઉપરની ડિરેક્શનમાં પાસ કરવામાં આવે છે. હવે મિત્રો તેના કારણે શું થશે કે અહીંયા જે એર છે તે કેવી થશે? ગરમ થઈ જશે. ગરમ થવાના કારણે તે ડ્રાય થશે અને તેમાં જે મોઇસ્ચર લેવલ છે તેમાં પણ ઘટાડો આવશે. હવે મિત્રો જે પ્રોડક્ટનું ડ્રાઇંગ ઓછું કરવાનું છે તેને તમે બીજી પ્લેટમાં રાખી શકો છો, અને જે પ્રોડક્ટનું ડ્રાઇંગ જે છે તે તમારે વધારે કરવાનું છે તેને તમે ઉપરની પ્લેટમાં રાખી શકો છો. ત્યારબાદ શું કરવામાં આવે છે કે થોડાક સમય બાદ જે છે તે બ્લોઅર દ્વારા કમ્પ્લીટલી જે એર છે તેને શું કરવામાં આવે છે? સર્ક્યુલેટ કરવામાં આવે છે. ફોર્સ્ડ સર્ક્યુલેશન કહી શકાય. આ ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન હોય છે. આ જે બ્લોઅર હોય છે તે ઇન્ડ્યુસ્ડ બ્લોઅર હોય છે. હવે મિત્રો વાત કરીએ કે ઉપરની જે એર છે તેને ફોર્સલી જે છે તે અહીંયા નીચેથી બહાર કાઢવામાં આવે છે. હવે મિત્રો અહીંયા તમને એક તફાવત કહું કે નેચરલી સર્ક્યુલેશન ડ્રાયર અને ફોર્સ્ડ સર્ક્યુલેશન ડ્રાયરમાં તમે જોઈ શકો છો કે નેચરલી જે સર્ક્યુલેશન ડ્રાયર હોય છે તેમાં શું હોય છે કે થર્મોસાઇફન ઇફેક્ટ દ્વારા જે એર છે તેનું ટેમ્પરેચર વધારે હોવાના કારણે તેની ડેન્સિટી ઓછી હોય તો તે આપોઆપ ઉપરની તરફ મૂવ કરે છે. પરંતુ અહીંયા શું થશે કે તે ઉપરની તરફ તો મૂવ કરશે, પરંતુ તેને ફોર્સલી ઇન્ડ્યુસ્ડ બ્લોઅર દ્વારા શું કરશે કે નીચેથી ફરીથી એક્સટ્રેક્ટ કરી લેવામાં આવે છે. તો મિત્રો નેચરલ સર્ક્યુલેશન ડ્રાયર અને ફોર્સ્ડ સર્ક્યુલેશન ડ્રાયરની ફિગર સમજ્યા બાદ તેની થોડીક થિયરી છે તે પણ સમજી લે. તો તેમાં તમે જોઈ શકો છો કે ધ નેચરલ ડ્રાઇંગ પ્રોસેસ છે તે ડાયરેક્ટ સનલાઇટની અંદર ઓપન જે છે તે ફાર્મમાં તમને યુઝ થતી જોવા મળે છે, અને આ એક ખૂબ જ જૂની ટેકનિક છે ડ્રાઇંગની. ફૂડને ડ્રાઇંગ કરવા માટે તમે જોયું હશે તો ખેતરમાં જે છે તે ડાયરેક્ટ સનલાઇટની નીચે રાખી દેવામાં આવે છે ક્રોપ્સને, તો તે ડાયરેક્ટલી જે છે તે ડ્રાય થતા તમને જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ કે ધેર આર સમ ડ્રોબેક્સ ઓફ સોલાર ડ્રાઇંગ પ્રોસેસ. હવે મિત્રો સોલાર ડ્રાઇંગ પ્રોસેસ તમને ખૂબ જ ઉપયોગી દેખાય છે તે તો વાત સાચી જ છે, પરંતુ તેના કેટલાક ડ્રોબેક્સ પણ છે. તો તે એક પછી એક જોઈ લઈએ. તો નો કંટ્રોલ ઓવર ડ્રાઇંગ રેટ. હવે મિત્રો જે ડ્રાઇંગનો રેટ હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારનો તમારો કંટ્રોલ રહેતો નથી, કારણ કે જે પ્રકારનું નેચરલી સર્ક્યુલેશન ક્રિએટ થશે સોલાર ડ્રાઇંગમાં તે પ્રકારે જે છે તે તમને ડ્રાઇંગ રેટ જોવા મળે છે. અને તે જ રીતે યુનિફોર્મિટી કોઈ પણ પ્રકારની રહેતી નથી ડ્રાઇંગમાં. તમે જોયું હશે કે તો કે પ્લેટમાં જે છે જ્યાં એરનું સર્ક્યુલેશન સારું હોય ત્યાં ડ્રાઇંગ તમને સારું જોવા મળે છે, અને જે પાર્ટમાં એરનું સર્ક્યુલેશન ઓછું હોય અથવા તો નહીવત હોય તો ત્યાં તમને ડ્રાઇંગ જે છે તે ઓછું થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે રેઇન અને ડસ્ટ સ્ટ્રોમ્સ જે છે તે ક્રોપને ડેમેજ કરી શકે છે. હવે મિત્રો આ વાત ખૂબ જ અગત્યની છે, કારણ કે જો
આપણે સોલાર ડ્રાયરને ડાયરેક્ટલી સનલાઇટમાં જ રાખવાના છીએ ઉપયોગ માટે, તો તેના ઉપર રેઇન પડે અથવા તો ડસ્ટના જે સ્ટોર્મ્સ આવે છે, વાવાઝોડું આવે છે, તો તેના કારણે શું થાય, એક તો હ્યુમિડિટી લેવલ આપણે ઓછું કરવાનું છે ફૂડનું, પણ તેના લીધે શું થશે, રેઇનના કારણે કે જે હ્યુમિડિટી લેવલ છે તેમાં તમને ફરીથી વધારો જોવા મળે છે. તો આપણો જે સોલાર ડ્રાઇંગનો પર્પઝ છે તે અહીંયા સક્સેસફુલી થશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે પોસિબિલિટી ઓફ ડિટેરિયોરેશન એન્ડ ફંગી એન્ડ બેક્ટેરિયા. હવે મિત્રો ઘણીવાર શું થાય છે કે તમે જોયું તો કે સફરજનને જે છે તે તમે એટમોસ્ફિયરમાં થોડા વાર પણ ખુલ્લું રાખો તો તે શું કરશે કે ડાયરેક્ટલી ઓક્સિજન સાથે સંયોજાય અને જે છે તે બ્રાઉન કલરનું તમને પડ તેમાં જોવા મળશે, એટલે કે કેમિકલી રિએક્ટ ડાયરેક્ટલી કરી લેશે. હવે તેવી જ રીતે તમે વાત કરીએ કે ફિશ જે છે, તો ફિશનું પણ કંઈક આવું જ હોય છે કે તેને જો તમે એરમાં વધારે સમય માટે એક્સપોઝ રાખો તો તેમાં બેક્ટેરિયા અથવા તો ફંગી થયેલી તમને જોવા મળે છે. તો તેમાં પણ તેના ઉપર પણ આપણો કોઈ પણ પ્રકારનો કંટ્રોલ અહીંયા રહેતો નથી. હવે મિત્રો વાત કરીએ કે પ્રોપરલી ડિઝાઇન્ડ સોલાર ડ્રાયર હેઝ ફોલોઈંગ મેરિટ. હવે મિત્રો જો આપણે પ્રોપરલી ડિઝાઇન કરી લઈએ સોલાર ડ્રાયરને તો તેના કેટલાક ઘણા ફાયદા પણ છે કે જેને આપણે ડ્રોબેક્સને ઓવરકમ કરી શકીએ. તો ત્યારે આપણે વાત કરીએ કે ડ્રાઇંગ એટ લો ટેમ્પરેચર ઇઝ બેટર પ્રેક્ટિસ દેન રાધર ડ્રાઇંગ એટ અંડર અ હાઈ ટેમ્પરેચર બીકોઝ સોલાર ડ્રાઇંગ પ્રોવાઇડ્સ લો ગ્રેડ હીટ. મિત્રો ડ્રાઇંગ લો ટેમ્પરેચરમાં ડ્રાઇંગ કરવાનો ફાયદો એક તો શું છે કે જે વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ હોય છે અને પ્રોટીન્સ હોય છે કોઈ પણ ફૂડમાં, તે એક તો ડિટેરિયોરેટ નથી થતા, એટલે કે તેમાંથી નાશ નથી પામતા. જ્યારે હાયર ટેમ્પરેચરમાં શું થશે કે તે તમને નાશ થતા જોવા મળે છે, એટલે કે વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, તે તમને નાશ થતા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ડ્યુ ટુ લો થર્મલ એનર્જી ગ્રેડ ઇન્ટરમિટન્ટ નેચર ઓફ સોલાર એનર્જી વિલ નોટ અફેક્ટ ડ્રાઇંગ પ્રોસેસ. મિત્રો લો થર્મલ એનર્જી ગ્રેડ છે તેના કારણે શું થશે કે સોલાર એનર્જી બહુ જાજો અફેક્ટ નહીં કરી શકે આ જે ડ્રાઇંગ પ્રોસેસ છે તેના ઉપર. ત્યારબાદ આપણે વાત કરીએ કે મલ્ટિપલ યુઝ ઓફ સોલાર ડ્રાઇંગ ઇઝ ઇકોનોમિકલ. હવે મિત્રો આપણે જ્યારે વાત કરતા હોઈએ કે એક સોલાર ડ્રાયરનો તમે યુઝ કરો તો તે જનરલી તમને કોસ્ટલી પડતું હોય છે, પરંતુ જો તમે લાર્જ એરિયામાં અથવા તો ઘણી બધી જગ્યાએ જો અથવા તો એક જ ક્ષેત્રફળમાં વધારે સોલાર ડ્રાયરનો યુઝ કરો તો તે તમને વધારે ઇકોનોમિકલ પડે છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ શીખી ગયા છીએ, જેમાં આપણે સોલાર થર્મલ એનર્જી એપ્લિકેશનમાં સોલાર વોટર હીટર વિશે વાત કરી, ત્યારબાદ સોલાર કુકર વિશે પણ વાત કરી, ત્યારબાદ આપણે સોલાર ડ્રાઇંગ વિશે પણ ચર્ચા કરી. તો મિત્રો જો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તેને તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરો, અને મિત્રો આ વિડીયો લેક્ચર દરમિયાન તમને કંઈ પણ ડાઉટ થયા હોય, ક્વેશ્ચન થયા હોય તો તેનો તમે ડાયરેક્ટલી જે છે તે ક્વેશ્ચન અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, કારણ કે તેના અમે રેગ્યુલર જવાબ તમને આપતા જ રહીએ છીએ. અને હા મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ નોટિફિકેશન પર પણ ક્લિક કરો, જેના દ્વારા અમારા વિડીયોની રેગ્યુલર અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.